અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો। પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તારોએ ચારે તરફ તારાજીના દ્રશ્યો હતા, પરંતુ મહત્વની વાત એ છે કે આજે પણ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી હજુ પણ ઓસર્યા નથી। અનેક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તેનો નિકાલ નથી થયો। ગોમતીપુર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો। ગોમતીપુર ફાયર સ્ટેશનથી પોલીસ સ્ટેશન સુધીનો રોડ આખો પાણીમાં ગરકાવ થયો છે। તો વરસાદ બંધ થયા બાદ હજી પણ પાણી નથી ઓસર્યા। સમગ્ર રોડ વ્હાઇટ ટોપિંગ હોવાથી પુનઃ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। તો અગાઉ પણ વ્હાઇટ ટોપિંગ રોડ સામે અનેક સવાલો ઊભા થયા હતા અને હવે ફરી એકવાર વરસાદી પાણી ન ઓસરતા સવાલ પુનઃ ઊભા થઈ રહ્યા છે વ્હાઇટ ટોપિંગ રોડ પર। તો વિવિધ વિસ્તારોમાં જે પ્રમાણે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા હતા અને તેના લેવલિંગને લઈને જે પ્રમાણેના પ્રશ્નો સર્જાયા હતા તેને લઈને પણ હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે એક વર્ષની અંદર જ લગભગ થોડા મહિના પહેલા જ આ વ્હાઇટ ટોપિંગ રોડ એએમસીએ તૈયાર કર્યા હતા। તો ગઈકાલે જે ભારે વરસાદ અમદાવાદમાં વરસ્યો હતો ત્યારબાદ હજુ પણ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો, જેમાં ગોમતીપુર ફાયર સ્ટેશન પાસેનો આ વિસ્તાર સમગ્ર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદી પાણીનો હજુ પણ નિકાલ નથી થઈ શક્યો અને એ વિસ્તારો સુધી પહોંચવું પણ મુશ્કેલ બનતું આપને જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદમાં સરેરાશ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ આખી રાત ઝરમર વરસાદ જારી રહ્યો હતો, પરંતુ ત્યાર પછીની સ્થિતિ એવી છે કે વરસાદના પાણી હજુ પણ એનો નિકાલ નથી થયો અને લોકો પરેશાન જોઈ રહ્યા છો। આપ અહીંયાથી પણ જોઈ રહ્યા છો કે કેવી રીતના લોકો મદદની ગુહાર લગાવતા અહીંયા આપને જોવા મળી રહ્યા છે અને જ્યાં પણ જુઓ આ જ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકા દ્વારા એક તરફ દાવાઓ કરવામાં આવતા હોય છે કે તેમના દ્વારા વોટર જે વરસાદી પાણી હોય છે એના નિકાલ માટેની ડ્રેનેજની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે એ તમામ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે અને વરસાદ બાદ વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતના થતો નથી હોતો। એના જ કારણે લોકો પરેશાન બનતા હોય છે। અત્યારે હાલ અમે ગોમતીપુર વિસ્તારમાં છીએ અને વર્ષોની જે સમસ્યા અહીંયા ગોમતીપુરની રહી છે એ અત્યારે હાલ પણ ચાલી રહેલી આપને જોવા મળી રહી છે અને અત્યારે હાલ પણ ગોમતીપુરમાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી। મહાનગરપાલિકા એટલે કે વિપક્ષ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે એ મુજબ અમદાવાદના લગભગ 70% વિસ્તારો એવા છે કે એ 70% વિસ્તારોમાં ડ્રેનેજની લાઇન એટલે કે જે વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન છે એ વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ લાઇન જ નથી અને એના જ કારણે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે અને ગઈકાલના વરસાદ બાદ ફરી એકવાર અમદાવાદમાં એ જ પ્રકારની સ્થિતિ બનેલી આપને જોવા મળી રહી છે અને વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતના નથી થયો એ પ્રકારના તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। ગોમતીપુર ફાયર સ્ટેશનથી લઈને ગોમતીપુર પોલીસ સ્ટેશન સુધીનો સમગ્ર વિસ્તાર જે છે એ પાણીમાં અત્યારે હાલ ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે અને ગઈકાલના વરસાદ બાદ હજુ પણ એ વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી અને એના જ કારણે શહેરીજનો એ વારંવાર પ્રશ્ન કરી રહ્યા છે કે આખરે મહાનગરપાલિકાની આ કેવી તો વ્યવસ્થા કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ જ નથી થતો। આ સિવાય બીજી બાબત આપને એ પણ સ્પષ્ટ કરું છું કે આ જે સમગ્ર રોડ તૈયાર કરવામાં આવ્યો છે એ વ્હાઇટ ટોપિંગ રોડ છે અને વ્હાઇટ ટોપિંગ રોડને લઈને અગાઉ પણ અનેકવાર પ્રશ્નો થઈ ચૂક્યા છે અને ફરી એકવાર વરસાદી પાણીના નિકાલ ના થવાને કારણે વ્હાઇટ ટોપિંગ રોડ પર પ્રશ્નો ઊભા થતા પણ અહીંયા ફરી એકવાર જોવા મળી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો અમદાવાદ